ઘટના છે ફ્રૂટ બજાર પાસે આ દુકાનમાં ભીષણ આગ લાગી છે। ઘટનાની જાણ થતાં જ ફાયરની 3 ગાડીઓ દોડી આવી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ દોડી આવી છે। હવે આ કાલુપુરના દ્રશ્યો ફ્રૂટ બજાર માર્કેટનો દર્શન સતત જોડાયા। દર્શન, અહીંયા પણ આગ લાગી છે કાલુપુર, કારણ કે ભરચક વિસ્તાર છે, અહીંયા શું પરિસ્થિતિ છે? જનક, કાલુપુરમાં જે આગ લાગવાની ઘટના બની છે તેમાં ફાયર બ્રિગેડે મોટા ભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે અને સામાન્ય જે આગ ઠંડી પડવાની કામગીરી તે ચાલી રહી છે, એટલે કે સંપૂર્ણ પરિસ્થિતિ હાલ કંટ્રોલમાં આવી ચૂકી છે। પરંતુ જે પ્રકારે આગ લાગી છે, ફ્રૂટ બજારની અંદર આગ લાગી હતી એક દુકાનમાં, જેના કારણે આગ વધારે પ્રસરી અને ફાયર બ્રિગેડની 3 ગાડી ટીમ સ્થળ ઉપર પહોંચીને આગ બુઝાવવાની કામગીરી કરી, જ્યાં પોલીસની પણ મદદ લેવામાં આવી। અને જે જગ્યા ઉપર આગ લાગી હતી, જે ફ્રૂટ બજાર કહેવાય છે, ત્યાં મોડી રાત્રે જે માલ સામાનની અવર જવર રહેતી હોય છે, કારણ કે વહેલી સવારથી ત્યાં ફ્રૂટ બજાર ધમધમતું હોય છે અને તેના કારણે લોકોની અવર જવર પણ રહેતી હોય છે। એટલે આ બાબતને ધ્યાને રાખીને અને ગીચ વિસ્તાર હોય અને સિટીનો વિસ્તાર છે, તે તમામ બાબતોને ધ્યાન રાખીને ફાયર બ્રિગેડની ટીમ તરત જ સ્થળ ઉપર પહોંચી અને 3 જેટલી ગાડી તાત્કાલિક મોકલીને આગ ઉપર કાબુ મેળવી લીધો છે અને મોટી દુર્ઘટના થતા અહીંયા ટળી છે। અને સાથે હવે પોલીસની ટીમ અહીંયા તપાસ કરશે કે આગ કયા કારણોસર લાગી હતી, કારણ કે જે પ્રકારે આગના દ્રશ્યો સામે આવ્યા છે, જે દુકાનોમાં આગ દેખાય છે તેમાં ક્યાંક કોઈ તણખલા ઉડતા હોય અથવા તો બ્લાસ્ટ થતો હોય તે પ્રકારના પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। એટલે કે અન્ય સામગ્રી ત્યાં અંદર શું હતી તેની પણ અહીંયા તપાસ કરવામાં આવશે। પરંતુ હાલ સારી બાબત એ છે કે આગ ઝડપી કાબુમાં આવી ચૂકી છે અને મોટી દુર્ઘટના થતા